ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. બેટા કિશન, ચૂલા પર ચા મૂકી હતી ત્યાં પી લીધી? હા, હું પી લીધી. મમ્મી, પપ્પાને કહેજે ને મને મેળામાં લઈ જાય. મારા બધા ભાઈબંધો જાય છે, મને કોઈ નહીં લઈ જતું. સારું બેટા, આજે સાંજે તારા પપ્પા ઘરે આવે ને તો હું એમને કહીશ કે તને મેળામાં લઈ જાય. પણ મમ્મી, મેળો પૂરો તો નહીં થઈ જાય. બેટા, હજી મેળો તો 3 દિવસ સુધી ચાલવાનો છે અને આજે હજી પહેલો જ દિવસ થયો છે. મમ્મી, મને પપ્પા રમકડા લઈ આવશે? હા બેટા, એ તને બધું લઈ આપશે, પણ છે ને તું અત્યારના ભણવા બેસી જા. હે ભગવાન, આવી ગયા તમે? કહું છું કાલે એક દિવસની રજા પાડજો ને. ચમ શું છે? હા, કિશનને મેળામાં જવું છે. પેલી ગોળી, એક તો આ મંદિરમાં મોડ કામ મળ્યું છે, એમાં પછી રજા પાડું. એક દિવસ રજા પાડશો તો શું થયું? આ કિશન બિચારો મેળો કરીને હોશિયારો થઈ ગયો છે. અલ્યા, એ તો છોકરું છે, રીહાય અને ફરી પાછું મોની જાય. એક તો અહીંયા કે થાક્યો પાક્યો ઘેર આવ્યો છું, એમાં તે ફરી પાછી કચકચ ચાલુ કરી. રજા ના પાડો તો કંઈ નહીં, પણ થોડા રૂપિયા તો લેતા આવજો. ચમ શું છે પાછું? આ માથે આટા મારીને ઊભી રહી છે અને કિશનને એના ભાઈબંધો જોડે હું મેળામાં મોકલી દઈશ અને ઘરમાં કરિયાણું પણ ખૂટ્યું છે. હવે તને ખબર છે કે હું પહેલેથી ઉપાડ લઈ ચૂક્યો છું અને આવા નવા ચો સુધી દેવા કરીશ. તું કે હવે જો આવા નવા દેવા કરીશ ને આવો ઉપાડ કરીશ ને તો શેઠ મને નોકરીથી ઘેર કાઢી મેળશે. આખી જિંદગી તમે આમ ધસેડા જ કરે રાખશો, તમને ઘર અને કિશન માટે ટાઈમ જ નહીં મળે. આ ઢહેડા કરું છું ને એટલું તો પેટનો ખાડો પૂરાય છે. તું કિશનને સમજાય કે આપણે રૂપિયાવાળા નહીં, આ મેરા બેરાના મોજ શોખ આપણને ના પોહાય. તો શું કિશનને કોઈ દિવસ મેળામાં જવાનું જ નહીં? વળી હું ના ચો કહું છું, ભગવાન જે દર શક્તિ આપશે ને તારે હું એને મેરામાં લઈ જાય. હે ભગવાન, તું અમારા એવા દિવસો ક્યારે લાવીશ કે કિશન એના ભાઈબંધોની જેમ મેળામાં જઈ શકે? પપ્પા, મને કાલે મેળામાં લઈ જશો? લ્યા, તારી માં 1 કલાક ભેજા મારી કરીને ગઈ, હવે તું આવ્યો. તેમનો જઈશ મેરામ? અહીં રૂપિયા ભરી મેલ્યા છે? મારા બધા ભાઈબંધો જાય છે. કે તારા બધા ભાઈબંધો જો રૂપિયા હશે, અહીં તારા બાપા તો ફૂટી કોડી નહીં. તો લઈ જજો ને. હવે બે જવા છોનું માનું, કંઈક મેર આવે તો કંઈક કરું છું, અને આ મેરા બેરા કર્યા વગર ભણવામાં જોનાર નહીં તો તારા બાપાની જેમ મજૂરી કરવી પડશે. મજૂરી કરીને મરી જઈશ. હા, કંઈક કરું છું. જાહેર ભણવા બેસ. છોકરાની એકની એક ઈચ્છા છે, મેરામ જવાની, એ પૂરી નહીં કરી શકતો. શું કરું મારું ખરું? કિશનની માં, લાય હેડ થેલો, મજૂરીએ જવું પડશે ભાઈ. કહું છું, આ સવાર પડે ને તમે થેલો લઈને નીકળી જાઓ છો, સાંજ પડે થેલો લઈને પાછા આવશો. શ્રાવણ મહિનો છે અને તમારે રસ્તામાં મહાદેવજીનું મંદિર, કિશનનું મંદિર, કેટલા મંદિરો આવે છે. તમને કોઈ દિવસ એવું થાય છે કે હું દર્શન કરતો જાઉં? શું કરું દર્શન કરી? તારા મહાદેવજી અને કૃષ્ણનો દર્શન કરીને શું કરું? અહીં મજૂરી લખી છે મારા લમણે, તે કરીએ છે. અને આ બધો ટીલો ટપકો કરવા ગયો ને તો આ પેટનો ખાડોય નહીં પૂરાય. સાવ નાસ્તિક છો તમે. હા, છું નાસ્તિક, અને ભક્તિ તું કરજે. હા. અરે કિશન, અરે બેટા, તારે મેળામાં જવું તું ને? ચાલ આપણે હવે મેળામાં જઈએ. હવે ચિંતા ના કરીશ. શું વાત કરો છો? તમે આને મેળામાં લઈ જાઓ છો? હા હા, કેમ? કિશન મારો છોકરો નથી? તમને રજા મળી ગઈ? અરે રજા પણ મળી અને શેઠે થોડા પૈસા પણ આપ્યા. ચાલ બેટા, તારે મેળામાં જવું તું ને? ચાલ આપણે મેળામાં જઈએ, મજા કરીએ, રમકડા લઈએ. ચાલ 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 ચાલ. કેટલા વર્ષોની ઈચ્છા કિશનની આજે પૂરી થઈ.
મજા આવી ને? લે લે લે. અચ્છા તું આ રમકડા રમ બેટા. હું છે ને બજારમાં થોડું કામ પતાવીને આવું છું. હા અચ્છા. વાહ મારો કિશન, આવી ગયો મેળામાંથી. શું લાવ્યો તે મેળામાંથી? ઓહો હો, આટલા બધા રમકડા! અરે શું વાત છે! પોપટ ને, અરે હાથીભાઈ ને, અરે રે, અને પાછું વિમાન ખરું. કિશન બેટા, તું મેળામાં જઈને ખુશ તો છે ને? કિશન ચાલ પેલા તારે મેળામાં જવું હતું ને, ચાલ આપણે મેળામાં જઈએ. અચ્છા કિશનની માં આને ફટાફટ તૈયાર કરી દે. કિશન ને બાપુ, આ તમે શું બોલો છો? કેમ? હમણાં તો તમે મેળામાં જઈને આવ્યા છો. એટલે તારું ફરી ગયું લાગે છે. આ અડધા દિવસની રજા મૂકી અને મજૂરીએથી આવું છું અને થોડાક પૈસા લાવ્યો છું અને રજા મેળવી. તું તું તૈયાર કરી દે. મને એવું લાગે છે કે અમારા બંનેના મોઢેથી તમે મેળો મેળો સાંભળી અને તમે અડધા ગાંડા થઈ ગયા લાગો છો. જુઓ, આ શું છે? આ ઢીંગલી, આ ખંજરી, આ ડુગડુગ્યું. કિશન, તને આ કોને અપાવ્યું? બાય. સાંભળી લીધું? એટલે આ કિશનના સ્વાગત થઈને કહું છું, હું સીધો મજૂરીએથી જ આવું છું. તમે અત્યારે જાઓ છો? હા. તો દીકરા કિશનને મેળામાં કોણ લઈ ગયું હશે? વાહ મારા શામળાજી, વાહ! તમે એક દીકરાની જીત ખાતર થઈને બાપના રૂપિયા અને એને મેળામાં ફરવા લઈ ગયા. શું છે આકાશ? અરે તું દેખાતું નથી આજકાલ બારે ગઈ. મેં કીધું લાય તને આજે ઘરે જઈને જ મળી આવું. શું કરે છે કે? અરે યાર, તબિયત બગડી છે કે શું? તને ખાંસી આટલી બધી? હેલો એ આ શું? અરે તને તો લોહી નીકળે છે ખાંસીમાંથી. આકાશ, એ આકાશ, તને શું થયું કે મને? જીતુ, મને ગળાનું કેન્સર છે, છેલ્લા સ્ટેજનું. અરે પણ આકાશ, આ તને કેટલા સમયથી છે બીમારી? છેલ્લા 6 થી 7 મહિનાથી છે. 6 થી 7 મહિનાની છે અને તું મને અત્યારે કે છે? જીતુ, મને મારા મરવાની બિલકુલ ચિંતા નથી. મને જો ચિંતા હોય ને તો મારી આદરી માની મને વચન આપે કે મારા મર્યા પછી પાળી લઈશ. અરે દોસ્ત, એ તો કઈ કહેવાની વાત છે? અરે તારી માં એ મારી માં સમાન જ છે. અરે તું ચિંતા ન કર, હું તને કંઈ જ નહીં થવા દઉં. હું તને સારામાં સારી હોસ્પિટલમાં લઈ જઈને તારી સારવાર કરાવીશ દોસ્ત. તું ફિકર ના કર. આકાશ દીકરા, કોણ આવ્યું છે? અરે માં, એ તો જીતુ. હા માં, હું જીતુ. અંદર આવને બેટા. ના, મારે થોડું મોડું થાય છે એટલે જઉં છું, પછી આવીશ. દોસ્ત તું ચિંતા ના કરીશ, હું તારી સાથે છું ને. હે પપ્પા, હું હોસ્પિટલમાં જઉં છું આકાશ પાસે. આકાશને આગળ કેમ છે? ઠીક છે પપ્પા. મારું કોઈ પણ કામકાજ હોય ને તો કહેજે દીકરા. ઠીક છે પપ્પા, હું જઉં છું. હેલો. What? ડોક્ટર, એક રિક્વેસ્ટ છે, પ્લીઝ. આ વાત છે ને, તમે આકાશના પરિવારને ન જણાવતા, પ્લીઝ. પ્લીઝ ડોક્ટર, પ્લીઝ. શું થયું દીકરા? પપ્પા, આકાશ હવે આ દુનિયામાં નથી રહ્યો. શાંત થા દીકરા. ભગવાનને જગ અમીએ કરું. ચાલ આપણે હોસ્પિટલ જઈએ.
ચાલો ઓ બા તું જીતું ને? હા બા હું જીતું. આકાશ? આકાશ? બા આકાશ નથી આવ્યો. હા પણ એનો ફોન આવ્યો તો મારી ઉપર અને એ મને એવું કહેતો હતો કે ઓફિસના કામે હું બહાર જઉં છું ને તો 6 મહિના પછી હું પાછો આવીશ એવું ફોન આવ્યો તો મારી પર. 6 મહિના? 6 મહિના સુધી હજી આ મારો આકાશ પાછો નહીં આવે ઘરે? જીતુ બેટા, જ્યારે એ તારી જોડે અહીંયાથી ગયો છે ને ત્યારનો એ ઘરે પાછો નથી આવ્યો. એને એટલી પણ ખબર નથી પડતી કે એની માં આંધળી છે. એ કેવી રીતે બધું કરશે? બા એટલે તો મને મોકલ્યો છે તમારી સેવા કરવા માટે. હા બેટા, તારે પણ ઘર બહાર હશે, છૈયા છોકરા હશે. તું 6 મહિના સુધી અહીંયા મારા ઝૂંપડામાં કેવી રીતે રહીશ? બા મારે આગળ પાછળ કોઈ જ નથી હે, એટલે તો આકાશે મારી પસંદગી કરી છે. બાકી આકાશને કેટલા બધા ફ્રેન્ડ છે, કેટલા બધા દોસ્તારો છે. ભલે બેટા, જેવી તારી મરજી. પણ તને અહીંયા ના ગમે ને તો તું ગમે ત્યારે જઈ શકે છે. હું તો મારું ગમે તે કરી લઈશ બેટા. છેલ્લા 4 મહિનાથી તું મને મળ્યો નથી. ફોન કરું છું તો તારો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. 3 થી 4 વખત હું તારા ઘરે જઈ આવી, ત્યાંથી પણ મને સરખો જવાબ નહીં મળ્યો. આજે મેં જ્યારે તારા પપ્પાને બહાર દઈને પૂછ્યું ને ત્યારે એમણે મને બધી જ વાત જણાવી. તું ક્યાં સુધી અહીંયા પડ્યો રહીશ? સ્નેહા, તને મારા પપ્પાએ બધી હકીકત તો જણાવી તો તને એ પણ ખબર હશે કે મારા મિત્ર આકાશની માં આંધળી છે. એમનું આગળ પાછળ કોઈ નથી. હું એમને કેવી રીતે છોડી શકું અહીંયા? અને મારી પરિસ્થિતિ એવી છે કે ના તો હું ઘરે જઈ શકું, ના તો હું અમને એકલા છોડી શકું. પણ જીતુ, તારી પરિસ્થિતિ હું સમજી શકું છું, પણ તું પણ મારી પરિસ્થિતિ સમજ લે. મારા મમ્મી પપ્પા મારા લગ્નની ઉતાવળ કરી રહ્યા છે. જીતુ, એનો પણ રસ્તો છે. બોલ. આપણે એમને આપણા ઘરે લાવીને સેવા ના કરી શકીએ? ના સ્નેહા, આંધળી માં એના દીકરા આકાશની આવવાની રાહ જોઈને બેઠી છે. ક્યાં સુધી છુપાવીશ તું આ વાત? તારે એક ને એક દિવસ તો આ વાત કહેવી જ પડશે ને. તું આજે કહી દે કે એમનો દીકરો આકાશ હવે આ દુનિયામાં નથી રહ્યો. અરે માં! માં! તે મને કહ્યું પણ નહીં કે મારો દીકરો આકાશ આ દુનિયામાં નથી રહ્યો. મને એકલી મૂકીને ચાલ્યો ગયો છે. હે બા, હું તમને કયા મોઢે કહું, કયા મોઢે? બેટા, શું થયું તું આકાશને? છેલ્લા 1 વર્ષથી એને ગળાનું લાસ્ટ સ્ટેજનું કેન્સર હતું. એને કોઈને જણાવ્યું નહીં, અરે તમને પણ ના જણાવ્યું. તમારી સેવા કરતો ગયો અને એમાં ને એમાં એને દવા પણ ના કરાવી. અરે છેલ્લે જ્યારે હું એને મળ્યો ને ત્યારે જબરજસ્તીથી હું એને હોસ્પિટલ લઈ ગયો. પણ અફસોસ, હું આપણા આકાશને ના બચાવી શક્યો માં, ના બચાવી શક્યો. પણ હું છું ને માં, હે હું તારો આકાશ બનીને જિંદગીભર હું તારી સેવા કરીશ માં, જિંદગીભર સેવા કરીશ. હા માં, હવે તમારે અહીંયા નથી રહેવાનું. અમે તમને અહીંયાથી લઈ જઈશું. હું તમારી દીકરી બનીને તમારી સેવા કરીશ. અને માં, તમને દુઃખ એ વાતનું છે ને કે મેં તમને આ હકીકત ન કીધી. પણ આપણા આકાશે મારી પાસેથી વચન માંગ્યું હતું કે મારા મરણના સમાચાર મારી માને ન આપતો, નહીં તો મારી મા આઘાત સહન નહીં કરી શકે, નહીં કરી શકે. માં, હવે ચાલો આપણા ઘરે.
ના બેટા, તું પણ જા અને તું પણ જા. મને મારા આકાશ વગર જીવવામાં રસ નથી રહ્યો. તો તું મને તારો આકાશ નથી સમજતી ને? ના બેટા, તું મારા આકાશ જેવો છું, પણ હું તમારા ઘરે આવીને મોજારૂપ બનવા નથી માંગતી. અરે બા, વડીલો તો ઘરની શોભા કહેવાય. એ ક્યારેય કોઈના પર બોજ બનતા નથી. હું જીતુના પપ્પા છું અને હાથ જોડીને વિનંતી કરું છું કે ચાલો મારા ઘરે. ના, હવે હું આ દુનિયામાં કોઈને હેરાન કરવા નથી માંગતી. જુઓ માં, આકાશે મરતા પહેલા મારી પાસેથી વચન લીધું હતું કે તું આકાશ બનીને મારી માની સેવા કરજે. શું તમે તમારા આકાશની વાત પણ નહીં માનો માં? ચાલો મારી સાથે.